યોગ્ય સમય જીવનમાં ત્યારે આવશે જ્યારે તમે યોગ્ય બની જશો. શોર્ટ બ્રેકમાં આજે હાર્દિક સર મકાઈની ભેલ લાવલા હતા એટલે મકાઈની ભેલનો આનંદ લીધો અને તમારા ભાઈ કૂતરા બિસ્કિટ એટલે મારી લાઈટ લીધેલા હતા તે ખાધી. નાસ્તો કરીને આપણે આ કોમ્પ્યુટર લેબ તરફ દોડ મૂકી છે કેમ કે આજે 12 સાયન્સનો ત્યાં છે પીરિયડ એટલે જાક વહેલા પહોંચી ગયા એટલે બેહીને આમ તેમ ફાફા માર્યા. અને જ્યાં પછી છેલ્લો પીરિયડ કોમ્પ્યુટરને પીનો હાથે હતો એટલે આપણું જાક ભણવાનું વહેલું પતી ગયું એટલે પોયરાઓ હાથે જાક લૂડો રમ્યું ને આનંદ લીધો. આવતીકાલે મોહરમની રજા એમ કે એટલે બહુ ખુશ થતા થતા આપણે આ પાછા પંચ મારીને ઘેરે આવવા માટે નીકળી આવ્યા. ઘરે વંચા નાસ્તો કર્યા એટલે તમારા ભાભી એમ કે મને જરા કેમ કે ઘરે લીજી લાવે એમ કે મેં કીધું ચાલો ફરી આવીએ એટલે આપણે આ ભાઈ આપણે સાસરીમાં સિસોદરા જવા માટે નીકળ્યા છે. સિસોદરા પહોંચ્યા એટલે અમને જોયા એટલે હરહમ હરમવા માટે આવી રહ્યો. આ પહેલી વાર ભાઈ એને રમાડતો છે મેં આજે. ખાધેલું પચાવવા માટે આજે પાછા આપણે સોડા પીવા માટે સોડા શોપ પર ગંડી પહોંચી ગયા. જો ભાઈ 3-4 જાતનું મંગાવી મૂકેલું છે ને હવે પીયા કરતા છે. આ લોકો આજે માર્કેટમાં હરિયાળી બહુ દેખાતી છે એટલે આમ તેમ ફાફા માર્યા કરતા છે બેચલરને એટલે એમ. ઠંડુ પીને પછી આપણે બાલાજી આઈસ્ક્રીમમાં પાર્સલ લેવા માટે પહોંચ્યા. કાલે ભાઈ 11 છે એટલે ઉપવાસમાં પીવા સારું જોઈએ ને એમ. ચાલો ત્યારે આજના માટે આટલું જ, ફરી મળીશું.